વી ક્લબ ઓફ વન્ડર વુમન દ્વારા 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે સદભાવના મિશન ક્લાસ બહારપુરા ગોધરામાં વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ। ગાંધી જયંતિ મહાત્મા ગાંધીના જન્મદિવસે દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવતી વાર્ષિક ઉજવણી છે। આ દિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે। વસ્તુત ગાંધીજી સમગ્ર વિશ્વમાં તેમની અહિંસક ચળવળ માટે ઓળખાય છે અને આ દિવસ એમને માટે વૈશ્વિક સ્તરે આદર સન્માન વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે। મોહનદાસ કરમચંદ ગાંધી 2 ઓક્ટોબર 1869 થી 30 જાન્યુઆરી 1948 એક ભારતીય વકીલ, સંસ્થાનવાદ નીતિશાસ્ત્રી હતા। તેમણે અંગ્રેજ શાસનમાંથી ભારતની સ્વતંત્રતા માટેની સફળ ઝુંબેશનું નેતૃત્વ કરવા માટે અહિંસક પ્રતિકારનો ઉપયોગ કર્યો હતો। તેમણે સમગ્ર વિશ્વમાં નાગરિક અધિકારો અને સ્વતંત્રતા માટેની ચળવળોને પ્રેરણા આપી હતી। 1914માં દક્ષિણ આફ્રિકામાં સૌપ્રથમ તેમના માટે માનવવાચક શબ્દ મહાત્માનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। તો હવે સમગ્ર વિશ્વમાં ઉપયોગ લેવાયો છે। મહાત્મા ગાંધીના વિચાર એક સભ્ય અને આદર્શ પરિવારથી શ્રેષ્ઠ કોઈ વિદ્યાલય નથી, સારા માતા પિતા જેવા કોઈ શિક્ષક નથી। વી ક્લબ ઓફ વન્ડર વુમન દ્વારા સદભાવના મિશન ક્લાસ મારવાડીવાસ બહારપુરા ગોધરામાં 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે પૂજ્ય મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં બાળકોએ મહાત્મા ગાંધીજીના વિચારો અને તેમના આદર્શો, કામો વિશે બાળકોમાં આવે તે સદભાવના મિશન ક્લાસ બહારપુરા ગોધરાના અનાથ અને મધ્યમ વર્ગના બાળકોએ વક્તૃત્વ સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં 6 બાળકોએ મહાત્મા ગાંધી વિશે સુંદર બોલ્યા હતા, જેમાં ભોઈ કિંજર મુકેશભાઈ, ગોસાઈ પ્રથા રમેશભાઈ, પઢિયાર કાવ્ય ઉમેદભાઈ, પુરાણી હીર અશ્વિન, સોલંકી ધ્રુવી તુલસીભાઈ, સોલંકી કૃતિકા તુલસીભાઈ વગેરે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। તેમાં વિજેતાઓને વી ક્લબ ઓફ વન્ડર વુમન દ્વારા તમામને ટ્રોફી, વી ક્લબ ઓફ વન્ડર વુમનના પ્રમુખ સોનલબેન પરમાર, સેક્રેટરી કોમલબેન પાઠક, ખજાનચી નીલમબેન પુરાણી અને સદભાવના મિશન ક્લાસ મારવાડીવાસ બહારપુરા ગોધરાના શિક્ષક શ્રી ઇમરાન સાહેબ દ્વારા 6 વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। શિક્ષક શ્રી ઇમરાન સાહેબ તમામ વિદ્યાર્થી અને વાલીઓએ વી ક્લબ ઓફ વન્ડર વુમન હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ મોહમ્મદ તાહિર ગાઝી, ગોધરા। સ્પર્ધા રાખવામાં આવેલી છે। 2 ઓક્ટોબરના દિવસે ગાંધી જયંતિ આવે છે, તેના વિશે હું તમને આજે સ્પીચ બોલીશ, તે બધું શાંતિથી સાંભળો। દર વર્ષ 2 ઓક્ટોબરના દિવસે ગાંધી જયંતિ ઉજવવામાં આવે છે। ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો। ગાંધીજીની માતાનું નામ પુતળીબાઈ હતું અને તેમના પિતાનું નામ કરમચંદ ગાંધી હતી। ગાંધીજીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું। ગાંધીજીના જન્મના દિવસે જ ગાંધી જયંતિ ઉજવવામાં આવે છે। ગાંધી જયંતિથી આપણો રાષ્ટ્રીય તહેવાર છે। ગાંધીજી બાળપણમાં એક સામાન્ય બાળક હતા। તેમનું બાળપણ પણ સામાન્ય હતું। ઉચ્ચ અભ્યાસ માટે ગાંધીજી વિલાયત જઈને વકીલાતનું ભણ્યા હતા। દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજો દ્વારા ચાલતા અન્યાયને દૂર કરવા માટે ગાંધીજીએ સત્યાગ્રહની લડત ચલાવી હતી। ત્યારબાદ ઈસવીસન 1915માં તેઓ ભારત દેશમાં આવ્યા, ત્યારે ભારત દેશ પર અંગ્રેજોનું શાસન ચાલતું હતું। ભારત દેશને આઝાદ કરવા માટે ગાંધીજીએ સત્ય અને અહિંસાની લડત ચલાવી હતી। ત્યારબાદ ઈસવીસન 1947 15મી ઓગસ્ટના દિવસે ભારત દેશ આઝાદ થયો હતો। ત્યારે આખા દેશમાં ગાંધીજીને લોકો મહાત્મા ગાંધી અને રાષ્ટ્રપિતા તરીકે ઓળખવા લાગ્યા। ગાંધીજીનું જીવન સદાય ભર્યું હતું। ગાંધીજી બેઠા બેઠા રેડિયો કાપતા હતા। ગાંધીજી લોકોના દુઃખ જોઈ શકતા ન હતા, તે લોકોના દુઃખમાં મદદ કરતા હતા। ગાંધીજીનું અવસાન 1948 દિલ્હીમાં થયું હતું। ગાંધીજીના અવસાનથી સમગ્ર દેશોમાં આઘાત લાગ્યો હતો। ગાંધીજીની સમાધિ દિલ્હીની રાજધાની પર આવેલી છે। ગાંધી જયંતિના દિવસે મોટા મોટા વડીલો ત્યાં જઈને ફૂલો ચડાવે છે। અમુક જગ્યાએ સફાઈ કાર્યક્રમોના કાર્ય કરવામાં આવે છે। ગાંધીજીના જીવનમાંથી આપણે સત્ય, અહિંસા અને સેવાઓની પ્રેરણા આપણા અંદર ઉતારવી જોઈએ। જય હિન્દ, જય ભારત। મારું નામ પઢિયાર કાવ્ય ઉમેદભાઈ છે। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। સદભાવના મિશન ક્લાસ બહારપુરામાં આજ રોજ વક્તૃત્વ સ્પર્ધા રાખવામાં આવી છે, તેથી હું ગાંધીજી વિશે બોલવા જઈ રહી છું। તમે શાંતિથી સાંભળજો। ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદર ગામમાં થયો હતો। ગાંધીજીની માતાનું નામ પુતળીબાઈ અને પિતાનું નામ કરમચંદ ગાંધી હતું। ગાંધીજીનું જીવન ખૂબ સાદાઈ ભર્યું હતું। ગાંધીજી હંમેશા લોકોની મદદ કરતા હતા। ગાંધીજી ઉચ્ચ અભ્યાસ માટે વિલાયત જઈ વકીલાતનું ભણ્યા। ત્યારબાદ તેઓ દક્ષિણ આફ્રિકામાં જઈ રંગભેદની નીતિને લીધે અંગ્રેજો દ્વારા થતા અન્યાયોને દૂર કરવા સત્યાગ્રહની લડત ચલાવી હતી। ત્યારબાદ ઈસવીસન 1915માં તેઓ ભારત આવ્યા। ભારતમાં અંગ્રેજોનું શાસન ચાલતું હતું। અંગ્રેજોના શાસનથી ભારત દેશને આઝાદ કરવા તેઓએ સત્ય અને અહિંસાની લડત ચલાવી હતી। ત્યારબાદ ઈસવીસન 1947માં 15મી ઓગસ્ટના દિવસે
આપણો ભારત દેશ આઝાદ થયો હતો ત્યારથી લોકો ગાંધીજીને મહાત્મા ગાંધી અને બાપુ તરીકે ઓળખવા લાગ્યા. ગાંધીજી હંમેશા લોકોની મદદ કરતા હતા. ગાંધીજી હંમેશા રેંટીઓ કાઢતા હતા. ગાંધીજી સવાર સાંજ પ્રાર્થના કરતા હતા. ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવ ભજન રે અમેરે કથીએ તે તેમનું પ્રિય ભજન હતું. ગાંધીજીનું મૃત્યુ 1948માં દિલ્હીમાં થયું હતું. ગાંધીજીની સમાધિ દિલ્હીની રાજધાની પર છે. ગાંધી જયંતિના દિવસે નેતાઓ ગાંધીજીની સમાધિ પર જઈ ફૂલ ચડાવે છે. ગાંધી જયંતિના દિવસે મોટી મોટી પ્રાર્થના સભાઓ યોજાય છે. ગાંધી જયંતિના દિવસે લોકો ગાંધીજીને યાદ કરે છે. ગાંધી જયંતિના દિવસે લોકો મોટી મોટી પ્રાર્થના સભાઓ અને ગાંધીજી જે કરતા હતા તે તેમને ગાંધીજીને યાદ કરે છે. ગાંધીજીના જીવનમાંથી સત્ય અને અહિંસા અને સેવાના ગુણો આપણા જીવનમાં ઉતારવા જોઈએ. આજે સદભાવના મિશન ક્લાસ બારપુરા ગોધરામાં અને આ ટ્યુશન ક્લાસમાં આજે ગાંધી જયંતિ નિમિત્તે એક નાનો સરખો પ્રોગ્રામ કરવાનો છે અને એ પ્રોગ્રામ દરમિયાન આપ સૌ ગાંધીજી વિશે શું જાણો છો એની એક નાનકડું વક્તૃત્વ સ્પર્ધા 6 દીકરીઓ કરવાની છે અને એ 6 દીકરીઓ ખૂબ જ સુંદર મહેનત કરી છે અને લગાતાર બેનનો ફોન આવતો હતો કે થોડું સ્ટોપ કરાવજો, સારું કરાવજો ને આજે પણ આ દીકરીઓ આવી છે અને વી ક્લબ ઓફ વન્ડર વુમન્સની તમામ મારી બહેનોને હું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ